વાત કરશું ગોવિંદ પારેખ બુક છે એના 221માં પેજની. એમાં આપેલું છે કુછ પ્રમુખ મિલતે જુલતે પર્યાય. એમાં પહેલાં આપેલું છે તૃણરાજ, એમાં આવશે નારિકેલ. કે તૃણરાજ કેનો પર્યાય છે? તો નારિકેલનો છે. તો આપણે એવી રીતે યાદ રાખશું કે તૃણરાજ તો રાજા રાણી, તો રાણી કોનું? એક નારી હોય, તો નારી ઉપરથી આવશે નારિકેલ. હવે આપણે જોશું તૃણધ્વજ, તો એમાં આવશે વંશ. અહીંયા ખોટું આપેલું છે, એ સુધાર લેજો કે તૃણધ્વજમાં આવશે વંશ. તો એ કેવી રીતે યાદ રાખવાનું કે તૃણધ્વજ તો કેનો ધ્વજ લાગે? કે જે વંશનો વિજય થયો હોય યુદ્ધમાં એનો ધ્વજ લાગે. તો ધ્વજ ઉપરથી વંશ યાદ રાખવાનું કે તુન શૂન્ય, તો શૂન્ય તક, તો તક ઉપરથી યાદ રાખવું. શૂન્ય તક આપણે કામ કરવાનું, શૂન્ય તક. તો શૂન્ય તુન શૂન્યમાં આવશે કેતકી. હવે આપણે જોઈશું માતા, તો માતા કેની? કે હરિની માતા, તો માતામાં આવશે હરિતકી, અથવા બધી માતામાં હરિનો વાસ હોય તો માતામાં આવશે હરિતકી. કીટ માતા, તો કીટ માતામાં આવશે હંસપદી. તો કીટ માતા આપણે કઈ રીતે યાદ રાખવાનું કે કીટ કોણ ખાય? તો હંસ ખાય, તો કીટ માતામાં આવશે હંસપદી. હવે આપણે જોશું ભીષક માતા, તો એમાં આવશે વાસા. તો એમ યાદ રાખવાનું કે બધી માતામાં એક ભીષક એટલે એક ડૉક્ટરનો વાસ હોય, તો ભીષક માતામાં આવશે વાસા. ભીષક પ્રિયા, તો ભીષકને શું પ્રિય હોય? કે ગુડ વસ્તુ હોય ને એ જ ભીષકને પ્રિય હોય, એટલે ભીષક પ્રિયામાં આવશે ગુડુચી. અથવા તો ગુડુચી એ ભીષક પ્રિયા શું છે? ગુડુચી મેડિસિન છે કે જે બધા આપણે મોસ્ટલી ડિસીઝમાં આપણે ટ્રીટમેન્ટમાં ગુડુચી આપણે આપતા હોય. એની આપણે એને શું કહેવાય છે? અમૃતા પણ કહેવાય છે, કારણ કે એ અમૃત સમાન છે, એટલે કે ભીષકને પ્રિયા હોય છે. હવે આપણે જોશું શ્રીપર્ણ, તો એમાં આવશે અગ્નિમંથ. તો એમ યાદ રાખવાનું કે પર્ણ સૂકા પાન હોય એના આપણે બધા આગ લગાવવામાં આપણે યુઝ કરતા હોય, કે શ્રીપર્ણમાં આવશે અગ્નિમંથ. સૂકા પર્ણમાં આગ લાગે તો શ્રીપર્ણમાં આવશે અગ્નિમંથ. જ્યારે શ્રીપર્ણીમાં આવશે ગંભારી. તો એવી રીતે યાદ રાખવાનું કે પર્ણી એમાં દીર્ઘય આવે છે, તો ગંભારીમાં દીર્ઘય આવશે. અથવા પર્ણનો ભાર, કે પર્ણનો ભાર બધા લઈને જતા હોય, કેટલા બધા પાન ઉપાડીને બધા એનો ભાર લઈને જતા હોય, તો એમાં આવશે શ્રીપર્ણીમાં આવશે ગંભારી. હવે આપણે જોશું શ્રીફળ, એમાં આવશે બિલ્વ અને નારિયેળ. તો નારિયેળ તો બધાને ખબર જ હોય ને, શ્રીફળ બધા કહેતા જ હોય. આપણે બીજું છે બિલ્વ, તો મેઇન પ્રાયોરિટી બિલ્વને મળશે. તો શ્રીફળમાં આવશે બિલ્વ. અત્યારે સમરમાં છે ને બધા બિલ્વનું જે ફળ એટલે કે એનું ફ્રૂટ હોય એનો રસ પીતા હોય, તો શ્રીફળમાં આવશે બિલ્વ. શ્રીખંડમાં આવશે ચંદન, કે ચંદન ખંડ ઉપર ટપકું, તો ચંદન ઉપર ટપકું, તો શ્રીખંડમાં આવશે ચંદન. અથવા તો ચંદનના ખંડ હોય, આપણે ટુકડા આપણે જોયેલા હોય ચંદનના કેટલા બધા નાના નાના ટુકડા હોય, તો એને ખંડ કહી, તો શ્રીખંડમાં આવશે ચંદન. હવે આપણે જોશું યોષિત પ્રિયા, તો હરિદ્રા, કે યોષિત એટલે કે સ્ત્રીને હળદર બહુ પ્રિય હોય. એ રસોઈમાં હળદરનો યુઝ કરતા હોય, એમના ફેસ ઉપર પણ હળદર લગાવતા હોય ફેસના ગ્લો માટે. એટલે યોષિત એટલે કે સ્ત્રીને શું પ્રિય હોય? કે હરિદ્રા એમને પ્રિય હોય. આંગન પ્રિય, એમાં આવશે પ્રિયંગો. એવી રીતે યાદ રાખવાનું કે પિયરનું આંગણ હોય ને એ બધાને પ્રિય હોય, કે પિયરનું આંગણ બધાને પ્રિય હોય, તો આંગન પ્રિયામાં આવશે પ્રિયંગો. હવે ધ્રુન પ્રિયામાં આવશે દંતી, કે ધૂન પ્રિયામાં આવશે દંતી. એવી રીતે યાદ રાખવાનું કે પિયા નામની છોકરી રહીને એ બહુ તોફાની છે, એ ધૂની એના દાંત તોડ નાખાય, કે ધૂન પ્રિયામાં આવશે દંતી. આવશે ધૂન વલ્લભા, એમાં આવશે અતિવિશા, કે વ ઉપરથી યાદ રાખશું. ધૂન વલ્લભાના વ ઉપરથી અતિવિશા. હવે આપણે જોશું વિષ્ણુ પ્રિયા, તો વિષ્ણુ ભગવાનને શું પ્રિય હતું? કે તુલસી માતા એમને પ્રિય હતા, તો વિષ્ણુ પ્રિયામાં આવશે તુલસી. પિંડફળમાં શું આવશે? મદનફળ, કે ફળ ઉપરથી યાદ રહી જાય, પિંડફળના ફળ ઉપરથી મદનફળ. હવે આપણે જોશું પિંડફલા, તો ઈશ્વાકુ, કે આપણે ભગવાનને ઈશ્વરને આપણે ફ્રૂટ આપવાનું, તો આપણે કોઈ એક ફ્રૂટ ના આપે, એમને મોસ્ટલી 5 ફ્રૂટ આપણે આપતા હોઈએ. આમ કે ભગવાન પાસે આપણે અર્પણ કરવા હોય તો ભગવાનને 5 ફ્રૂટ આપતા હોય, એટલે કે એમાં બહુ વચન આવશે. તો ફલામાં આવશે ઈશ્વર, તો ઈશ્વર ઉપરથી ઈશ્વાકુ, તો પિંડફલામાં આવશે ઈશ્વાકુ. હવે આપણે જોઈશું ભૂત જટા, તો જટા ઉપરથી જટામાં આવશે. ભૂત વૃક્ષ તો ક ઉપરથી આપણે કફ યાદ રાખીએ, કે કફને આપણે શ્લેષમાં પણ કહીએ, તો એમાં આવશે શ્લેષમાં તક. હવે આપણે જોઈશું ભૂતવાસ, તો એમાં આવશે વિભીતકી, તો વ ઉપરથી વ યાદ રાખશું. ભૂતવાસમાં આવશે વિભીતકી. અથવા તો આપણે હે ને વિભીતકના ઝાડ પાસે ના જવાય, કારણ કે એમાં ભૂતનો વાસ હોય, તો એમાં ભૂતનો વાસ કેમાં હોય? કે વિભીતકમાં હોય. અથવા ભૂતા આવશે, તો ભૂતાવાસ અને ભૂત વૃક્ષમાં આવશે
શાખો ટક, તો વૃક્ષ હોય એની શું હોય, શાખા હોય, તો ભૂત વૃક્ષમાં આવશે શાખો ટક. હવે જોશું ભૂતનાશન, તો ભૂતના નાશ માટે બધા રુદ્રાક્ષની માળા પહેરતા હોય, તો એમાં આવશે રુદ્રાક્ષ. ભૂતગ્નિ અને ભૂતવાસિનીમાં આવશે તુલસી, તો બધાના ઘરમાં તુલસીનો છોડ હોય, કારણ કે જે ઘરમાં ભૂતનો વાસ હોય એનો એ ભૂતગ્નિ હોય, ભૂતનો નાશ કરી નાખે, તો ભૂતગ્નિ અને ભૂતવાસિનીમાં આવશે તુલસી. હવે આપણે જોશું તુરુસ્કા, તો એમાં આવશે પારસિક યવાની. એમ યાદ રાખવાનું કે તરસ લાગી હતી, પારસી લોકો હતા એમને તરસ લાગી, તો એમાં આવશે તુરુસ્કામાં આવશે મોટું આવશે, બહુવચન કાહે તો પારસિક યવાની. જ્યારે તુરુસ્કમાં આવશે સિલહક, તો એમ રાખવાનું કે તેરે પે હક, તો ત ઉપર આવશે તુરુસ્ક અને એમાં હકવાળો આવશે તો સિલહક, અથવા ક યાદ રાખવાનું. અરુસ્કરમાં આવશે ભલ્લાતક, તો એ તો બધાને ખબર છે, આ મોસ્ટ ટાઈમ છે, બહુ બધી વાર પૂછાય છે. અરુસ્કર નો પર્યાય છે તો ભલ્લાતકનો છે. હવે જોશું કારસ્કર, તો કારસ્કરના ક ઉપરથી આવશે કુપીલું, તો બે ક. પરુસ્કર, તેમાં આવશે ફાલસા, તો પ ને આપણે પીક થાય, તો ફાલસા એટલે પીએચ, તો બેમાં પી ઉપરથી યાદ રાખવાનું. પરુસ્કરમાં આવશે ફાલસા, અથવા પુરુષને ફાલસા પસંદ હોય તો પરુષકમાં આવશે ફાલસા. હવે આપણે જોશું પ્લીહ શત્રુ, તો શત્રુ ઉપરથી સરપુંખા, સો ઉપરથી યાદ રાખવાનું, શત્રુ ઉપરથી સરપુંખા. હવે પ્લીહગ્ન, તો પ્લીહગ્ન કોણ છે કે રોહિતક કર્યું ને એ પ્લીહગ્ન છે. હવે આપણે જોશું પ્લીહંત્રી, તેમાં આવશે હપુષા, કે હ ઉપરથી યાદ રાખવાનું, પ્લીહંત્રીમાં આવશે હપુષા. હવે જોશું કૃમિઘ્ન, તેમાં આવશે વિડંગ, તો એ તો બધાને ખબર જોઈએ કૃમિઘ્ન કેવું છે, તો વિડંગ છે. ચરકે અગ્રેગનમાં કીધેલું છે બેસ્ટ વિડંગ શું છે, કૃમિઘ્ન છે. કૃમિઘ્ના, તો હરિદ્રા, તો આમાં આની માત્રા એ યાદ રાખશું. મહામૂલ, તો પાતાલ ગરુડી, તો એમ યાદ રાખવાનું કે મૂલ રહ્યાની પાતાળ સુધી જતા રહ્યા, તો મહામૂલમાં આવશે પાતાલ ગરુડી. હવે મહાફલા, તો જાંબુ, તો એમ યાદ રાખવાનું કે જે મોટા મોટા ફ્રૂટ હોય ને જાંબુના એ બધાને ભાવતા હોય, કે એ બધા ખાવાનું પસંદ કરે, તો મહાફલામાં આવશે જાંબુ. હવે મહાપત્રમાં આવશે માનકંદ, કે જે મોટા મોટા પાન હોય ને મોટા મોટા પત્ર હોય ને એની માંગ વધારે હોય માર્કેટમાં, કારણ કે બધા હે ને જમવા માટે કેટલા બધા લોકો હજી પણ હાલની તારીખમાં પણ પાનનો યુઝ કરતા હોય, તો એ નાના પાન તો લે નહીં ઓબ્વિયસલી, તો એ મોટા પાન લે. મહાપત્રની માંગ વધારે હોય, એના માન વધારે હોય, તો એમાં આવશે માનકંદ, તો મહાપત્રમાં આવશે માનકંદ. મહાવલકલ, તો કટફલ, કે જે મોટી મોટી વલકલ હોય ને એને બધા લોકો કાપતા હોય, તો ક ઉપરથી કાપતા હોય એટલે કે કટફલ. મહાવૃક્ષ, તો સ્નેહી, કે વૃક્ષ ક્યારે એટલે મોટું ક્યારે થાય, જ્યારે આપણે એને સ્નેહ આપીએ, જ્યારે એને આપણે બરોબર કેર કરીએ, એને બરોબર પાણી આપીએ, બરોબર ટાઈમે ખાતર આપીએ, ત્યારે વૃક્ષ રહ્યું ને મહાવૃક્ષ થાય. તો મહાવૃક્ષ બનવા માટે શું જરૂર હોય, એમને સ્નેહની જરૂર હોય, તેમાં આવશે સ્નેહી. વીરવૃક્ષ, તો વીર કોણ હતા, તો અર્જુન ભગવાન રહ્યા ને એ વીર હતા, અને એ કેવા હતા, ભલા માણસ હતા, તો વીર વૃક્ષમાં આવશે અર્જુન અને ભલ્લાતક. હવે રાજવૃક્ષ અને રાજવૃક્ષક, તો એ તો બધાને ખબર જોઈએ આરગવધ રહ્યું એનો એક સિનોનિમ છે રાજવૃક્ષ અને રાજવૃક્ષક, એ કોણ છે, આરગવધ છે. હવે આપણે જોશું પુતિ વૃક્ષ, તો પુતિ એટલે કે ખરાબ, તો ખરાબ વૃક્ષ હોય એની આગળ કોઈ ના જાય, તો આગળ ઉપરથી ઉપરથી અરલું યાદ રાખશું. પુતિ ગંધા, તો તિલ પડની, એમ યાદ રાખવાનું કે ખરાબ ગંધ કે નહીં આવતું, તિલ તેલની આપણને ખરાબ ગંધ આવતી હોય, તો પુતિ ગંધામાં આવશે તિલ પડની. પુતિ ફલી, એમાં આવશે બાકુચી, આપણને બાએ હે ને ફ્રૂટ આપ્યું પણ એ કેવું નીકળ્યું, ખરાબ નીકળ્યું, પુતિ નીકળ્યું, તો પુતિ ફલીમાં આવશે બાકુચી. હવે આપણે જોશું દુર્ગંધમાં આવશે પ્યાજ, એટલે કે આપણે કોઈ ડુંગળી ખાધેલી હોય તો આપણા મોઢામાંથી એક ખરાબ દુર્ગંધ આવે, તો દુર્ગંધમાં આવશે પ્યાજ. સુગંધમાં આવશે કૃષ્ણ જીરક, આપણે જીરું જ્યાં વાવેલું હોય ખેતરમાં જોઈએ તો આપણે જીરાની મસ્ત સ્મેલ આવતી હોય, અથવા કોઈના ઘરમાં જીરું પડેલું હોય તો આપણને ખબર પડી જાય કે આના ઘરમાં જીરો હશે, એની એક સ્મેલ આવતી હોય, તો સુગંધ આવતી હોય, તો સુગંધમાં આવશે કૃષ્ણ જીરક. ઉગ્રગંધ, તેમાં આવશે રસોન, કે જે સ્વામિનારાયણ ભગવાનમાં જે બિલીવ કરતા એનો ધર્મ જે પાડતા હોય એ હે ને શાકમાં ગમે તે શાકમાં કોઈ લસણ નાખેલું હોય તો એમને ખબર પડી જાય, કારણ કે એની ઉગ્ર ગંધ હોય, એમ સ્ટ્રોંગ સ્મેલ હોય, કે એમને ખબર પડી જાય કે ગમે તે શાકમાં આપણે લસણનો યુઝ કરેલું તો એમને ખબર પડી જાય કે આ શાકમાં લસણ છે એમ. ઉગ્ર ગંધા, તો વચા, તો એમ યાદ રાખવાનું કે આપણે વચન રહ્યા ને ઊંચેથી વચન બોલવું જોઈએ, તો ઊંચેથી વચન બોલવું જોઈએ, એટલે ઉગ્ર ગંધામાં આવશે વચા, અથવા તો ગંધામાં આની માત્રા, તો વચામાં આની માત્રા.
તીક્ષ્ણ ગંધ તો રાચિકા, કે જે રાજા હોય એમનો સ્વભાવ, જે રાજાશાહી લોકો હોય એમનો સ્વભાવ કેવો હોય, તીક્ષ્ણ હોય, અથવા એ તીક્ષ્ણ પરફ્યુમ લગાવતા હોય, એમને તીક્ષ્ણ ગંધ આવતું એમની પાસેથી, તો કેનામાં આવતું હોય, રાચિકામાં. હવે દુસ્પર્શા તો કંટકારી અથવા તો ધન્યવાસ. દુસ્પર્શા એટલે કે પેન, જેને આપણે ટચ કરીએ તો આપણને પેન થાય, તો કિને ટચ કરવાથી પેન થાય, તો કંટ એટલે કે કાંટાને આપણે ટચ ના કરીએ એનાથી પેન થાય, તો એમાં આવશે કંટકારી. અને ધન્યવાસ કે ક્યારે આપણને પેન થાય, કે જ્યારે આપણું ધન કોઈ લઈ લે, કે દુસ્પર્શા કે જ્યારે આપણા ધનને કોઈ ટચ કરી જાય, એમ કે ચોરી થઈ જાય તો આપણને પેન થાય, તો એમાં આવશે ધન્યવાસ. હવે દુસ્પર્શ એમાં આવશે યવાસ. તો દુસ્પર્શ કે યવને આપણે ટચ કરવું ને તો આપણને પેન થાય, તો દુસ્પર્શ કયું હોય, યવાસ. હવે આપણે જોઈશું વિશ્વ ભેષજ, તો એમાં આવશે સૂંઠી, કે વિશ્વભરમાં સૂંઠીનો બધા હે ને મેડિસિન તરીકે યુઝ કરતા હોય. જેમ કે શરદી ઉધરસ ને એવું થઈ ગયું હોય તો બધા લોકો સૂંઠીવાળી ચા પીતા હોય, અથવા તો સૂંઠનું પાણી, ગરમ પાણી પીતા હોય. એટલે કે વિશ્વભરમાં બધા સૂંઠીનો એક એઝ અ મેડિસિન તરીકે યુઝ કરતા હોય. શિશુ ભેષજ એમાં આવશે અતિવિષા. તો આપણે જોયું હોય કે શિશુ એટલે કે બાળકને આપણે એમને મેડિસિન પીવી ના ગમે, મેડિસિન એમને કેવી લાગે, વિષ સમાન લાગે, કડવી લાગે, તો એમાં આવશે શિશુ ભેષજ, એમાં આવશે અતિવિષા. હવે જોઈશું બાલ ભેષજ. બાલ ભેષજ જેમાં આવશે રસાંજન, કે આપણે બાલ એટલે બાળકને આપણે એને અંજન કરતા હોય, કારણ કે એની નજર ના લાગે તો અંજન કરતા હોય, તો અંજન ઉપરથી આવશે રસાંજન. હવે અક્ષી ભેષજ્યા, તો અક્ષી ભેષજ્યામાં આવશે લોદ્ર, કે અક્ષી માટે બેસ્ટ શું છે, કે લોદ્ર જે મેડિસિન રહી ને અક્ષી માટે બેસ્ટ, આંખ માટે, ચક્ષુ માટે બેસ્ટ મેડિસિન છે લોદ્ર, તો અક્ષુ ભેષજ્યામાં આવશે લોદ્ર. હવે સ્વિત્ર ભેષજ, તો સ્વિત્ર ભેષજમાં આવશે કાકોંદુંબર. તો એમ યાદ રાખવાનું કે સ્વિત્ર એક સ્કિન ડિસઓર્ડર છે, તો કુષ્ઠ પણ એક સ્કિન ડિસઓર્ડર છે, તો કુષ્ઠમાં એનો ઉદુંબર એક ટાઈપ છે, તો એવી રીતે એમાં આવશે કાકોંદુંબર. હવે આપ જોશું વક્ર, તો તગર, તો તડકો એટલો પડે છે ને કે લોકો વાંકા વળી જાય, કે વક્ર થઈ જાય, તો વક્રમાં આવશે તગર. હવે આપણે જોશું ચક્રા અને વકરા, તો કર્કટ શૃંગી, કે કર્કટ શૃંગીની જે સિંગ રહી એને આપણે આમ વાળી દીધી, વક્ર થઈ ગઈ છે, અથવા ચક્ર બની ગયું હોય એનું આમ વાળીને, તો એમાં આવશે ચક્રા અથવા વકરામાં આવશે કર્કટ શૃંગી. અને ચક્રીમાં આવશે ચક્રમર્દ. હવે આપણે જોશું અમૃત સંભવા, તો ગુડુચી, કે ગુડુચી શું છે, કે અમૃત સંભવા, અમૃત સમાન છે, કે અમૃત સંભવા છે ગુડુચી. અમૃતતામાં પણ આવશે ગુડુચી, પણ અમૃતમાં આવશે વત્સનાભ. તો વત્સ એટલે કે બાળકનો પ્રેમ માતા માટે કેવું હોય, કે અમૃત સમાન હોય, તો અમૃત કેવું હોય, તો વત્સનાભ. હવે આપણે જોશું અમૃતા, તો હશે ગુડુચી. હવે જોશું દેવધૂપ, તો આપણે ગમે ત્યાં ધૂપ આવશે અહીંયા આપણે ગુગલું યુઝ કરતા હશું, તો દેવધૂપમાં આવશે ગુગલું. હવે આપણે જોશું દેવકુસુમ, તો લવંગ, કે દેવકુસુમ, કે દેવકુસુમ જે કુસુમ નામની છોકરી છે ને એ બહુ ડાઈ છે, બહુ પ્યારી છે, એને બધા લવ કરે છે, તો લવ કરે છે એટલે લવંગ. હવે દેવદુંદુભી, તો તુલસી. આપણે જોયું કે તુલસી વિવાહ થાય ત્યારે ઢોલ નગારા દુંદુભી ને એવા બધા વાજિંત્ર વગાડતા બધા દેવ સાથે લગ્ન કરવા જતા હોય, તો દેવદુંદુભીમાં આવશે તુલસી. હવે વ્યાધ્ર, એમાં આવશે ચિત્રક, કે આપણે વાઘનું ચિત્ર બનાવ્યું એવી રીતે રાખશું, વ્યાધ્રમાં આવશે ચિત્ર. હવે વ્યાધ્ર પૂછમાં આવશે એરંડ, તો આપણે એરંડનું પાન જોયું કે આ મોટું એવું પાન હોય, એની પાછળ લાંબી એવી આવી રીતે દાંડી હોય, તો એને એ કિના જેવું લાગે, આપણને પૂછ જેવું લાગે, તો વ્યાધ્ર પૂછમાં આવશે એરંડ. હવે વ્યાધ્રીમાં આવશે કંટકારી, કે આમાં દીર્ઘ છે તો આમાં દીર્ઘ, કે વ્યાધ્રી, કે વાઘ હોય એના નખ અને એના દાંત કેવા હોય, કાંટા સમાન હોય, તો કાંટા જેવા હોય, તીક્ષ્ણ, તો વ્યાધ્રીમાં આવશે કંટકારી. હવે આપણે જોઈશું કુષ્ઠગ્નિ, તો બાકુચી, તો બાને કુષ્ઠ થઈ ગયો, તો કુષ્ઠગ્નિમાં આવશે બાકુચી. હવે કુષ્ઠઘ્ન, એમાં આવશે ખદીર, તો ખ એવી રીતે અથવા બધાને ખબર જ હોય કુષ્ઠઘ્ન કેવું હોય, ખદીર જ છે એમ. હવે કુષ્ઠવૈરી, તો તુવરક, તો વ ઉપરથી વ યાદ રાખશું. કુષ્ઠવૈરી કોણ છે, કે તુવરક રહ્યું ને એ કુષ્ઠવૈરી છે. હવે કુષ્ઠજ્ઞા, તો હરિદ્રા, એવી રીતે કૃમિજ્ઞા આપણે જોયું તો એ હરિદ્રા હતું, તો કુષ્ઠજ્ઞા પણ હરિદ્રા છે. યોજનવલ્લી, તો મંજિષ્ઠ, તો આપણે યોજના પ્રમાણે આપણે કામ કરવાની મજા આવે, તો યોજનવલ્લીમાં આવશે મંજિષ્ઠ. કપોતવલ્લી, તો કપોત એટલે કે કબૂતર પણ ક્યારેક એલચી ખાય, એમ યાદ રાખશું, કે કપોતવલ્લીમાં આવશે એલા. તોયવલ્લી એટલે કે સારીવા, કે સરોવરમાં શું હોય, તોય હોય, તો તોયવલ્લીમાં આવશે સારીવા. અમૃતવલ્લી, તો ગુડુચ, આપણે જોયું ગુડુચી, કે એ અમૃતવલ્લી એટલે અમૃત નામની ગુડિયા રહીને બહુ વાલી છે, તો એમાં આવશે અમૃતવલ્લીમાં આવશે ગુડુચી. અમૃતામાં આવશે ગુડુચી, અમૃતામાં આવશે ગુડુચી. અમૃત સંભવવામાં આવશે ગુડુચી. પછી ભીષક પ્રિયામાં આવશે ગુડુચી.
હવે આપણે જોશું અંગારવલી તો ભારંગી કે આપણે અંગાર એટલે કે કોળસાની ગાડી ભરીને બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરતા હોય તો શું કરતા હોય અંગારના બધા ભરતા હોય એટલે ભાર ઉપાડતા હોય તો અંગારવલીમાં આવશે ભારંગી. થેન્ક યુ.